નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકારના લાખો કામદારો અને માનદ વેતન મેળવતા જે કર્મચારીઓ છે તેમના હિતમાં જે છે તે મિત્રો અતિ મહત્વપૂર્ણ નિર્ણય આ રાજ્ય સરકારે લીધો છે। મનરેગા સહિતના જે કામદારો છે મિત્રો, જેઓ માનદ વેતનમાં કામ કરી રહ્યા છે તેમના પગાર વધારાને લઈ અને મિત્રો સરકારને રજૂઆત કરવામાં આવી છે। સરકારે પણ આ બાબતને લઈ અને પોઝિટિવ વાત કરી છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મિત્રો વિવિધ માનદ વેતન કર્મચારીઓ કે જેઓ રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ કામ કરી રહ્યા છે તેવા માનદ વેતનના કર્મચારીઓના માનદ વેતનમાં ટૂંક સમયમાં વધારો કરવામાં આવશે અને મનરેગા કામદારો કરતાં ઓછો પગાર જે કામદારોને મળી રહ્યો છે તેનામાં વધારો કરવાનો સરકારને લઈને અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ વિભાગમાં કામ કરતા જે કામદારો છે તેમના માનદ વેતનમાં વધારાને લઈ અને મિત્રો રજૂઆતો કરવામાં આવી છે અને સરકાર દ્વારા પણ પોઝિટિવ વાત કરવામાં આવી છે। તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓનું નોટિફિકેશન, આવા માનદ વેતન કર્મચારીઓના પગાર વધારા, આંગણવાડી આશા વર્કર બહેનોના પગાર વધારાને લઈ અને તમારા જે ન્યૂઝ છે તે તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મિત્રો ઉત્તર પ્રદેશમાં, તો પંચાયત સહાયકોને 6,000 રૂપિયા માનદ વેતન મળે છે, જ્યારે મનરેગા કામદારો કરતાં પણ આ જે વેતન છે તે ઓછું છે। ગુજરાતમાં પણ એ જ હાલત છે મિત્રો। ગુજરાત સહિત વિવિધ રાજ્ય સરકારોના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી તેડાગર બહેનો અને કાર્યકર બહેનો કે જેઓને જે વેતન ચૂકવાઈ રહ્યું છે તે મનરેગામાં કામ કરતા કામદારો કરતાં પણ ઓછું વેતન છે મિત્રો। તેવી અવારનવાર પ્રશ્નો ઉઠે છે, પરંતુ સરકાર દ્વારા તેના માટે જે છે તે મિત્રો આંખ આડા કાન કરવામાં આવે છે। મનરેગા કામદારો કરતાં પણ ઓછો પગાર મળે છે। પંચાયત સહાયકોને માસિક 26,910 રૂપિયા માનદ વેતનની માંગ આ રાજ્ય સરકારમાં ઉઠી છે। વાત કરીશું બાબાગંજ એટલે કે ઉત્તર પ્રદેશમાં પંચાયત સહાયકો પોસ્ટ ઓફિસ પર ભેગા થયા અને તેમની માંગણીઓ અંગે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સહિત તમામ જનપ્રતિનિધિઓને પત્ર મોકલ્યા છે। એટલે કે મિત્રો ઉત્તર પ્રદેશના હજારો પંચાયત સહાયકો કે જેઓને ફક્ત 6,000 રૂપિયા માસિક વેતન ચૂકવાય છે તેમણે પોતાના માનદ વેતનમાં જે મનરેગા કામદારોને મળે છે તેટલું માનદ વેતન કરી આપવા અને તેના કરતાં પણ વધારે વેતન ચૂકવવા માટે અલગ અલગ પોસ્ટ ઓફિસર ભેગા થયા હતા અને તેઓની માંગણીઓ લખી અને તેમણે પત્રમાં લખી અને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી તેમજ તમામ જે જનપ્રતિનિધિઓ છે મિત્રો રાજ્યના તેમને પત્રો લખી દીધા છે। પંચાયત સહાયકો કહે છે કે તેઓ ગ્રામ પંચાયત સ્તરે એકાઉન્ટન્ટ અને ડેટા એન્ટ્રીનું કામ કરે છે। તેઓ પંચાયત સચિવાલય ચલાવે છે અને સરકારી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડે છે, પરંતુ તેમને દર મહિને માત્ર 6,000 રૂપિયા માનદ વેતન મળે છે। આ રકમ પરિવારનું ગુજરાન ચલાવવા માટે પૂરતી નથી। મનરેગા મજૂરને દરરોજ 237 રૂપિયાનું વેતન મળે છે, જ્યારે કુશળ કામદારો હોવા છતાં પંચાયત સહાયકો ઓછા પગાર પર કામ કરી રહ્યા છે। પૂર્ણ સમયની નોકરી હોવાના કારણે તેના અભ્યાસ પર પણ અસર પડી રહી છે અને તેઓ અન્ય બીજું કામ કરી શકતા નથી। વાત કરીશું પંચાયત સહાયકોની મુખ્ય માંગણીઓ કઈ છે, તો તેમણે કહ્યું કે માનદ વેતન વધારીને દર મહિને 26,910 રૂપિયા કરવું જોઈએ। બીજું છે ગ્રામ નિધિમાંથી માનદ વેતન કાઢીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે। ત્રીજું છે મિત્રો કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવી જોઈએ અને સેવા નિયમો બનાવવા જોઈએ। ચોથું છે મહિલા પંચાયત સહાયકો માટે ટ્રાન્સફર નીતિ લાગુ કરવી જોઈએ। પાંચમું છે ગ્રામ પંચાયત અધિકારીની ખાલી જગ્યાઓમાં 50% અનામત આપવું જોઈએ। આ દરમિયાન બ્લોક પ્રમુખ અબ્દુલ્લા ખાન, ઉપપ્રમુખ આદર્શ મિશ્રા અને અનેક પંચાયત સહાયકો હાજર રહ્યા હતા। આમ ઉત્તર પ્રદેશમાં પંચાયત સહાયકોને જે માનદ વેતન ચૂકવવામાં આવે છે તે મિત્રો મનરેગાના કામદારો કરતાં પણ ઓછું છે। આથી આ સહાયકો દ્વારા જે છે તે મિત્રો માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને રજૂઆત કરાઈ છે। શું સરકાર આ પંચાયત સહાયકોના જે માનદ વેતનમાં જે મિત્રો મનરેગાના કામદારો કરતાં પણ ઓછું મળે છે અને જેઓ અકુશળ હોવા છતાં પણ મનરેગા કામદારો વધારે પગાર લે છે અને કુશળ કામદારો કે જેઓ મિત્રો ગ્રામ પંચાયત સ્તરે જે છે તે મિત્રો એકાઉન્ટિંગ અને જે સરકારની વિવિધ યોજનાઓ છે તે જે છે તેનું ઓનલાઈન કામ કરે છે અને પ્રજા સુધી આ યોજનાઓ પહોંચાડવાનું મહત્વપૂર્ણ કડીરૂપ કામ કરે છે। તો આ કર્મચારીઓ પગારમાં વધારો ઈચ્છે છે અને તેઓ મિત્રો દર મહિને 26,000 રૂપિયા પગાર થાય તેવું ઈચ્છી રહ્યા છે। શું ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આ મનરેગા કામદારો સહિત વિવિધ જે આઉટસોર્સિંગ કર્મચારીઓ માનદ વેતન કર્મીઓ છે તેમના પગારમાં વધારો કરવામાં આવશે કે નહીં, અને શું આ લખાયેલા પત્રો પરથી જે તે મિત્રો સરકાર ઉપર કોઈ અસર થાય છે કે નહીં, એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।